મેન્ટલ પીસ માટે મારે એવી 3 વસ્તુઓ જે અવોઇડ કરવી જોઈએ. મેન્ટલ પીસ માટે બધું જ અવોઇડ કરવું જોઈએ. એબ્સોલ્યુટલી બધું જ. ખાસમાં ખાસ જોવા જઈએ તો ટેન્ડન્સીઝ ઓફ ધ માઇન્ડ, આપણા મનની જે વૃત્તિઓ છે, જેલસી, પ્રાઇડ, એંગર, લસ્ટ, ડિઝાયર્સ, આ જે સતત આપણા માઇન્ડની ઉપર હાવી થયા કરે છે અને એ જે રોલર કોસ્ટરમાં માઇન્ડને રાખે છે, એનાથી દૂર રહેવું જોઈએ. મેન્ટલ પીસ માટે માઇન્ડથી દૂર રહેવું જોઈએ. 2 પ્રકારના માઇન્ડ છે. એક માઇન્ડ એવું છે કે જે ઢસડાય છે, અને એક માઇન્ડ એવું છે કે જે જુએ છે. આપણે કાયમ ઢસડાવાવાળા મનની સાથે જ રહીએ છીએ, જોનાર મનની સાથે રહેતા નથી. જોનાર મન જે છે, ઋષિ એટલે જોનાર, ઋષ એટલે જોવું સંસ્કૃતમાં, સિયર. એવું માઇન્ડ કે જે તમારા પોતાના માઇન્ડને, તમારા શરીરને અને એ બહારની દુનિયા સાથે શું કરે છે એ જુએ. મેટાકોગ્નિશન કહેવાય એને. નવા વિજ્ઞાન પ્રમાણે મેટાકોગ્નિશન એટલે ટુ બી એબલ ટુ સી વોટ ધ માઇન્ડ ઇઝ અપ ટુ રાધર દેન ગોઈંગ અપ ટુ વિચ ધ માઇન્ડ.